હેલો દોસ્તો, જય શ્રી રામ। તો દોસ્તો તમારું સ્વાગત છે અમારા ન્યૂ વિડીયોની અંદર। તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ને આપણે જો યાર્ડની અંદર પોગી ગયા છીએ ને અમે તમને દેખાડીએ કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કેટલી માંડવી આવી છે ને કેટલી નહીં। તો તમે દોસ્તો અમારે યાર વિડીયોની અંદર જોતા રહો। તો દોસ્તો આ છે આપણો મહુવા માર્કેટિંગનો યાર્ડ અને આ તમે જોઈ શકો છો કે નવો યાર્ડનો આ શેડ બનાવેલો છે, મોટો શેડ છે આ, અને આ પાછળની બાજુ બનાવેલો છે, આ નવો હમણાં બનેલો છે દોસ્તો। અને એની અંદર અમારો માંડવી ઠલવવાનો વારો આવેલો છે। તો દોસ્તો બહુ ગર્દી છે, ટ્રાફિક બહુ છે, પણ વારો આવી જાય એવું લાગે છે। તો એક દી થાય કે બે દી થાય એ આપણે જોવાનું છે, ક્યારે વારો આવે ક્યારે નહીં, અને વજન કાંટો ક્યારે થાય ક્યારે નહીં આપણે જોવાનું છે। કાંટામાં વારો આવી જાય જલ્દી તો વાંધો નહીં, અને કાંઈ વેચાઈ જાય કોઈ વાંધો નહીં। ભાવ સારો આવી જાય તો બહુ મજા આવી જાય, પણ ગારો થોડોક છોટેલો છે કારણ કે વરસાદ બહુ વરસાકેલો, એટલે જેવો વરસાદ રહ્યો બે દી પછી તરત માંડવી ખેંચી નાખેલી છે, કારણ કે બહુ ઊભી રાખત તો અરોડા પાછા બહુ નીકળતા હતા એટલા માટે। તો દોસ્તો તમે અમારી યારે વિડીયો જોતા રહ્યો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો। આપણે હરાજી થાય એ તમને દેખાડી અને વજન કાઢો કરીએ એ બધી આપણે દેખાડશું, ભાવ હું આવે તમને કીધું આપણે યારે જોતા રહ્યો દોસ્તો। જય શ્રી રામ। ઉતી જો તો દોસ્તો આપણે હરાજી આવી ગઈ છે, જોઈ શકો છો। ભાવ બોલવાનું શરૂ કરી દીધું છે, કેટલે કે આવડે કઈ જાય તો પૂરી થઈ ગઈ છે ને આપણે આવી ગયા છે 890 રૂપિયા આગળ હરાજી થઈ ગઈ। હવે કાંટાનો વારો છે। તો દોસ્તો આપણે બીજા દિવસે વજન કરવાનો વારો આવ્યો છે, કારણ કે કાલે હરાજી થઈ હતી અને આજે વજન કરવાનો વારો આવ્યો છે। દી હાથમી ગયો હતો તોય વજન કરવાનો વારો ન આવ્યો દોસ્તો। બીજો દી અમારે બીજો ધક્કો ખાવો પડ્યો છે અને વજન કાંટો આવી ગયો છે અને વજન કરવાનું શરૂ થાય છે, અને આપણે જોઈએ કેટલા મણ થાય કેટલા નહીં। ભાવ ઓછો આવ્યો છે પણ વજન વધારે થઈ જાય એટલે વાંધો નહીં। તો મને લાગે છે કે 60 કે 65 મણની આજુબાજુ થવી જોવે, કારણ કે લારીની ઉપર આમ ટોચ ચડાવેલી હતી અને એક બે કોથળા હતા, એટલે આપણે જોઈ 60 થી 65 મણની આજુબાજુનો અંદાજ છે, પછી કેટલી થાય કેટલી નહીં જોઈ।